એલા ભાઈ અમારા ગામડાવાળા વરસાદ બંધ થાય ને એટલે હાવણો લઈને ડાયરેક્ટ ચડી જાય મેડી ઉપર કારણ કે ધાબા વરવા અમારે છે ને આમાં પાણી પડતું હોય દુનિયાનું અને આજ તો જો કે વરસાદ આવ્યો છે દુનિયાનો અમારે છે ને આખા ફરિયામાં પાણી ભરાઈ ગયું છે મેડી પર પાણી ભરાઈ ગયું છે ને ઘરમાં દુનિયાનું પાણી ભરાય રામ આજી ખાલ વરસાદ આવ્યો એવો એક કઈ ફેર ન થયો ને આવ્યો ન થયો એવો એક કઈ ફેરે વરસાદ ન થયો અમારે જે ઓલી બાજુ ઢાર હતું એને બદલે સામે પૂર પાણી છેડ્યું છે એટલો વરસાદ આવ્યો છે ને અમે જો બધા મેડી પર ચડી ગયા છે વારવા અમે છેડા અમારા આજુબાજુ વાળા ચડી ગયા કારણ કે બધા એમ કહે કે આજી ખેલે વરસાદ આવ્યો કાલનો આવો ને આવો વરસાદ ચાલુ છે આખી રાત ચાલુ રહ્યો પછી કાલ બપોરે કેટલા 3 વાગ્યાનો ચાલુ થયો તો રામુ કા હા 3 વાગ્યાનો ચાલુ થયો તૈયુંનો વરસાદ આવો ને આવો છે આખી રાત ચાલુ રહેતો નટાણે કંઈક 100 વાગવા આવ્યા છે ને જો પાછો સાટા ચાલુ થઈ ગયા અમે જો મેડી સાફ કરી લઈએ હવે અમારે જો હેઠે આખા ફરિયામાં પાણી ભરાઈ ગયું છે અહીંયા બધામાં પાણી ભરાઈ ગયું એટલે બહુ જ પાણી પડે કારણ કે અમારે પીઠિયાવાળા છે ને એટલે બધામાં બહુ પાણી પડે છે હવે આમાં કંઈક કરવું જોઈએ ને છે ને બહુ જ પાણી પડશે ત્યાં બધું આ નીકળી જાય કારણ આમ જો તો ખરી બધા એમાં છે ને દુનિયાનો વરસાદ આવ્યો એટલો વરસાદ તો કોઈ દી નતો આવ્યો અમારા ગામમાં તમને બધાને ખબર છે કે એટલો વરસાદ પડે ને એટલે ભાઈ નદી આવી જ જાય તમને બધાને ખબર છે અહીં તો આમાં નદી ના આવે કારણ આપણે નદી આવે ગમે વરસાદ થઈ નદી ના આવે ઓલી બાજુ નદી છે જ ને આપણે પુલ પાસે છે એક જ નદી છે કે બીજી એક આવે જ નહીં પાણી આવે જ નહીં ને અમારે જો કે નદી આ ગામની ઓલી બાજુ છે એટલે ગમે એટલો વરસાદ થાય ને તોય ભાઈ પાણી કઈ આડું ના આવે વાંધો ન થાવતો ગમે ત્યાં જવું હોય તો વાંધો ના અમારી મમ્મીની ઘેર તો જો કે ફરવા રામું ફરવાઈ ગયા વરસાદ એટલો આવતો નદી આવી ગઈ